જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો આજે તો થઈ ગયો છે રવિવાર અને વાગી ગયા છે 8:30 અને આજે તો રામાપીરની બીજ છે. તો ચલો પહેલાં રામાપીરના મંદિરે આજે તો જવાનું છે દર્શન કરવા માટે. તમે તો બનાવી દીધું છે ગરમ પાણી, તમે જોઈ શકો છો. તો ગરમ પાણી બનાવીને પી લીધું છે મેં, તમે જોઈ શકો છો. સવારમાં મજા આવે છે ગરમ પાણી પીવો છો ગાઈસ તમે. મારો સાનુડો આવી ગયો છે, એને લાગી છે ભૂખ લાગી છે તને? ભૂખ લાગી? તો એને પહેલાં આપી દઈએ ખાવાનું. એનું ખાવાનું રેડી થઈ ગયું છે, દૂધ ને ખારી. લે આવી જાય અહીંયા જુઓ. તો રસોડામાં વાસણ પડ્યા છે ધોવાના, તો પહેલાં વાસણ ધોઈ દઉં, ચોક ધોઈ દઉં. તમે જોઈ શકો છો ઘરમાં તો પોતું થઈ ગયું છે, ખાલી 2 કામ બાકી. બધું કામ પતી ગયું છે. તો પહેલાં નહીં લઉં. તો નહીં ધોઈને રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. તો હવે જઉં છું મારી દુકાન ઉપર અને વાગી ગયા છે 10. તો આજ તો રવિવાર છે એટલે અને રામાપીરની બીજ પણ છે. તો જોઉં છું સાંજે દર્શન કરવા પણ જઉં છું રામાપીરના. અત્યારે તો પહેલાં દુકાને જઉં અને રસ્તામાં મારી શિવગોતરમાનું મંદિર છે ત્યાં બી દર્શન કરતા હોઉં પહેલાં. તમે જોઈ શકો છો હું દુકાને જાઉં છું તો આર્યો અંગાત થાય છે, તમે જુઓ. હું હમણાં એક્ટિવા મારું ચાલુ કરીશ ને તરત સાથે આવશે. અમે આજે તો એક્ટિવા સ્ટાર્ટ કર્યું છે અને મારા પહેલાં પણ આગળ જઈને ઊભો રહ્યો છે, જુઓ તમે જોઈ શકો છો. તો શિવગોતરમાના મંદિરે આવી ગઈ છું, તમે જોઈ શકો છો. મારી શિવગોતરમાનું મંદિર અહીંયા છે, તમે બી બધા દર્શન કરી લેજો. જય શિવગોતરમા. જોઈ શકો છો ગાઈસ. આજ તો મારી માતાજીના દર્શન કરવા માટે આવી ગઈ છું, તમે જોઈ શકો છો. એમાં રક્ષા કરજે અને અમારા જીવનમાં જે પણ દુઃખ છે એ તે દૂર કરજે માં. રક્ષા કરજે અમારી, જે ભૂલ થઈ હોય માફ કરી દેજે માં. અહીંયા રામાપીરનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો સામે છે. અહીંયા ગોગ મહારાજનું મંદિર છે, જય ગોગ મહારાજ. તમે જોઈ શકો છો ગાઈસ રામાપીરનું મંદિર. જય રામાપીર. તો રામાપીરના પણ દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. જય રામાપીર. દુકાને પહોંચી ગઈ છું, હજુ તો તાળું મારેલું છે તો પહેલાં ખોલી દઉં. લોક ખોલી દીધું છે, તમે જોઈ શકો છો. આજ તો બહુ ખરાબ થયું નથી. તો પહેલાં તમે જોઈ શકો છો લાઇટ કરી દઉં. પહેલાં તો એસી પણ કર્યું છે, પંખો બી કરી દીધો છે અને એટલું બધું ખરાબ નથી થયું, તમે જોઈ શકો છો. અને આવવાના છે ક્લાયન્ટ આજ તો હેર કટિંગના, આઈબ્રોના એ બધા. તો પહેલાં તો સવારમાં આઈબ્રોના ક્લાયન્ટ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને હજુ તો હેર કટિંગના ક્લાયન્ટ પણ આવવાના છે, તો તમે જોઈ શકો. આગળના બધા મારા હેર કટિંગના ક્લાયન્ટ આવી ગયા છે. એમના હેર કટિંગમાં લેયર્સ કટ કરવાના છે અને હેર લોંગ છે તો લોંગમાં જ હેર કટિંગ કરવાનું છે, શોર્ટ નથી કરવાના એમને. તો લેયર્સમાં કટિંગ કરી રહી છું, તમે જોઈ શકો છો. એમના હેર કટિંગ બહુ સરસ રીતે કરવાના છે આજે તો. હેર કટિંગ થઈ ગયા હતા તો હેર ડ્રાયર કરી રહી છું, તમે જોઈ શકો છો. બ્રો ડ્રાયર કર્યા પછી લુક બહુ સરસ આવે છે. તો બ્રો ડ્રાયર થઈ ગયું છે, એ જોઈ શકો છો તમે. હેર એમને લોંગમાં જ રાખવાના હતા હેર કટિંગ અને એમાં જ કટિંગ કરી દીધું છે. લેયર્સ કટિંગ જોઈ શકો છો. પાછળનું લુક પણ સરસ લાગે છે, તમે જોઈ શકો છો. એકદમ બહુ મસ્ત લાગે છે એમના ફેસ પ્રમાણે. અને એમને પણ કીધું મને બહુ જ ગમે હેર કટિંગ કરેલા, કે મારા લોંગમાં જ રાખવા હતા એવું કીધું એમને, જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આઈબ્રોના ક્લાયન્ટ પણ આવી ગયા છે, તો એમને આઈબ્રો પણ કરું છું હું. અને થોડી વાર પછી હવે ખબર નહીં કોણ આવે છે, જોઈએ. તો પાર્લર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 9
અને આજ તો ક્લાયન્ટ હતા એટલા માટે વધારે લેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પાર્લરમાં તો બધું કેવું રમણ પડ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા બી બધું અંદર પણ બધું રમણ પડ્યું છે. તો હવે બધું કાલ સવારે આવીને સાફ કરીશ. અને અત્યારે તો મારે જવું છે મારા સિગોતરમાના દર્શન કરવા માટે. બુઢોરાની સિગોતરમાં છે ત્યાં મારા મામા સસરા રહે છે, એમના ગામ બાજુમાં જવું છે. તો ચલો માતાજીના મંદિરે જઈને વિડીયો બનાવીએ છીએ બીજો. અમે જઈ રહ્યા છીએ ગાડીમાં બેસીને સિગોતરમાના મંદિરે. તમે જોઈ શકો છો. તો ત્યાં જઈને તમને બતાવીએ કે અમારું સિગોતરમાનું મંદિર કેવું છે. તમે જોઈ શકો છો મંદિરે જઈને. તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે સિગોતરમાના મંદિરે. અને આ મંદિર એકદમ ખેતરના અંદર છે. તમે જોઈ શકો છો કેટલું અંધારું છે અહીંયા. જોઈ શકો છો સિગોતરમાનું મંદિર. જોઈ શકો છો ગાઈસ આ મંદિર છે જય સિગોતરમાં. બતાવજો જોઈ શકો છો. માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. જોઈ શકો છો આ મંદિર એકદમ ખેતરમાં હતું. તો હવે જઈએ છીએ ઘરે. તમે જોઈ શકો છો દર્શન કરીને આવી ગયા છે અમે ઘરે. તમે જોઈ શકો છો. અને આવી ગયો છે સાનું ખાવા માટે. ભૂખ લાગી ને તને? ભૂખ લાગી ને? લેડો આપું ખાવા. એડો બિસ્કિટને દૂધ કરી દીધું છે એના માટે ખાવાનું. જોઈ શકો છો કેવો બેઠો છે. લે બેટું લે ભૂખ લાગી ને? હેડો લે ઓળો તો રે લે ખાઈ લે હો.